નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। ઘણા લાંબા સમયથી મિત્રો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારમાં જે વિવિધ વિભાગમાં કર્મચારીઓ છે કે જે નિવૃત્તિ વયમર્યાદાને લઈને અને સરકાર સાથે ઘણા લાંબા સમયથી જે ચર્ચામાં હતા, તો એના લીધે ભારત સરકારમાં એટલે કે કેન્દ્ર સરકારમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે મહત્વની અપડેટ લઈને આજના વિડીયોમાં આવ્યા છે। તો ખરેખર મહત્વની અપડેટ કઈ છે એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હવે તાજેતરમાં જ સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે। તો એ નિર્ણયમાં એવું છે કે સરકારી કર્મચારીઓની જે નિવૃત્તિ વય મર્યાદા હતી એમાં વધારો કરવાની વાત કરવામાં આવી છે। આ નિર્ણયથી લાખો કર્મચારીઓ માટે આ જે નિર્ણય છે એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે હવે તેઓ લાંબા સમય સુધી તેમની સેવાઓ આપી શકશે અને દેશ તથા સમાજને તેમજ રાજ્યને તેમના અનુભવનો લાભ પણ આપી શકશે। નિવૃત્તિ વય વધારવા પાછળનું કારણ શું છે? તો સરકારે ઘણા બધા મહત્વપૂર્ણ કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે। અનુભવનો લાભ લેવો। વરિષ્ઠ કર્મચારીઓ પાસે જે કુશળતા અને અનુભવ હોય છે તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે। તેમજ મિત્રો, સ્ટાફની અછત, ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ અને વહીવટી સેવાઓમાં સ્ટાફની અછતને પૂર્ણ કરવી એ પણ એક મુખ્ય ઉદ્દેશ છે। અને ત્યારબાદ ત્રીજો જે મુખ્યત્વે ઉદ્દેશ છે તો કે કાર્યક્ષમતામાં સુધારો। નવી પેઢી અનુભવી કર્મચારીઓ દ્વારા વધારે તાલીમ અને માર્ગદર્શન મેળવી શકશે। તો આ નિર્ણયથી કર્મચારીઓ પર શું અસર થશે? તો કે સરકારી કર્મચારીઓ હવે પહેલાં કરતાં લાંબા સમય સુધી સેવા આપવાની તક મળશે। આના દ્વારા તેમને ઘણા લાંબા પ્રત્યક્ષ અને પરોક્ષ લાભો પણ મળશે। લાંબો કાર્યકર હવે તેઓ લાંબા સમય સુધી તેમની સેવાઓ પૂરી પાડી શકશે। વધુ સારું પેન્શન, લાંબા સમય સુધી કામ કરવાથી તેમને મિત્રો વધારે ઇન્ક્રીમેન્ટ મળશે અને ગ્રેચ્યુટી પણ વધારે આવશે અને ત્યારબાદ પેન્શનની રકમ પણ વધારે મળશે। આરોગ્ય સુવિધાઓનો લાભ। કાર્યકરના વિસ્તરણ દરમિયાન આરોગ્ય વીમો અને અન્ય સુવિધાઓ પણ ચાલુ રહેશે। સરકારી કર્મચારીઓ માટે આ નિર્ણય કેમ મહત્વપૂર્ણ છે? તો કે મોટાભાગના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં 60 વર્ષ હતી, હવે તેને વધારી 62 કે 65 વર્ષ જેટલી કરવામાં આવી શકે છે। કાર્ય અનુભવનો સારો ઉપયોગ। તો અનુભવી કર્મચારીઓને તેમના જ્ઞાન અને કુશળતાથી વધારે યોગદાન આપવાની તક મળશે। હવે મિત્રો વાત કરીએ તો કે નાણાકીય મજબૂતાઈ। તો વધારે વર્ષો સુધી પગાર મળવાથી નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત થશે। આરોગ્ય સુરક્ષાની વાત કરીએ તો કર્મચારીઓ ફરજ પર હોય ત્યારે આરોગ્ય વીમા અને અન્ય તબીબી સુવિધાઓના લાભનો આનંદ રહેતા રહેશે। જેમજ કર્મચારીઓ આ પરિવર્તન કેવી રીતે કરી રહ્યા છે? તો કે કર્મચારીઓ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, કારણ કે એમાં ઘણી બધી કાર્યક્ષમતા ઘટાડો થવાનો પણ ડર હોય છે વધતી ઉંમરના કારણે। છતાં પણ મોટા ભાગના લોકોને આ પરિવર્તનના કારણે તેમની કાર્યકીય અને ભવિષ્ય માટે સુવર્ણ તક મળશે। નિવૃત્તિ વય મર્યાદા વધારવાથી બીજો કયો ફાયદો થશે? તો કે સરકારી કર્મચારીઓના જીવનમાં શું પરિવર્તન આવશે? તો કે ઉચ્ચ પેન્શન લાભોની વાત કરીએ તો લાંબી સેવા તેમાં પેન્શનમાં વધારો કરશે અને ત્યારબાદ નિવૃત્તિ પછી એમના જીવનને વધારે સુરક્ષિત બનાવશે। નાણાકીય સુરક્ષા। તો લાંબા સમય સુધી પગાર મળવાથી બચત અને રોકાણની તકો વધશે। નોકરીમાં સંતોષ અને કર્મચારીઓ વધુ વર્ષો સુધી સેવા આપીને આત્મસંતુષ્ટિ અનુભવશે। ત્યારબાદ સમાજ સેવાની તખત અનુભવી કર્મચારીઓ સમાજમાં યોગદાન આપતા રહેશે અને આ નિર્ણય ફક્ત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ફાયદાકારક છે। વિકસિત કાર્યબળ। તો અનુભવી વ્યાવસાયિકોના લાંબા કાર્યકાળથી સરકારી સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે અને શિક્ષણ તેમજ આરોગ્યમાં સુધારો। અનુભવી શિક્ષકો અને ડોક્ટરોની હાજરી નવી પેઢી અને વધારે સારું શિક્ષણ અને સારવાર પ્રદાન કરશે। આર્થિક સ્થિરતા। તો કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત થવાથી સમાજમાં પણ સમૃદ્ધિ આવશે। નિવૃત્તિ વય વધારાના ફાયદાને એક આપણે સમય આપીએ તો કે એક સરકારી શિક્ષક જે પહેલાં 60 વર્ષે નિવૃત્ત થતા હતા એ હવે 65 વર્ષ સુધી શિક્ષણ આપવાની એમને તક મળે છે। તો આ જે વધારાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન હજારો વિદ્યાર્થીઓને એ શિક્ષિત કરી શકશે। ઉપરાંત તમે તમારા પેન્શનને વધારી પણ શકો છો અને નિવૃત્તિ પછી સારું જીવન પણ જીવી શકો છો। ત્યારબાદ તેમના અનુભવથી શાળા અને સમાજ બંનેને ફાયદો થશે। એક સકારાત્મક પગલું। સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વધારવાનો નિર્ણય ફક્ત વ્યક્તિગત પ્રમાણે જ ફાયદાકારક નથી પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ફાયદો કરાવશે। કર્મચારીઓ આર્થિક રીતે મજબૂત બનશે। સરકારી સેવાઓમાં અનુભવ અને કાર્યક્ષમતાનું સ્તર વધશે। સમાજને લાંબા સમય સુધી અનુભવી કાર્યનો લાભ મળશે। સરકારનો આ નિર્ણય ચોક્કસપણે દૂરદર્શી વિચારસરણીનો સૂચક છે જે આગામી વર્ષોમાં ઘણા સ્તરે સકારાત્મક પરિણામો આપશે।
આમ કેન્દ્ર સરકારના કર્મચારીઓની જે નિવૃત્તિ વયમર્યાદા 60 છે તેને વધારીને મિત્રો 62 થી 65 વર્ષમાં કરવામાં આવી શકે છે. ટૂંક જ સમયમાં કેબિનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવશે અને મિત્રો 2025ના અંત સુધીમાં ડિસેમ્બર 2025 સુધીમાં આ નિવૃત્તિ વયમર્યાદાને વધારતો જે નાણાં વિભાગ અને સામાન્ય વય વિભાગનો પરિપત્ર છે એ પણ બહાર પાડી દેવામાં આવશે. મિત્રો કેન્દ્ર સરકારના ધોરણે તેમજ રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓની જે નિવૃત્તિ વયમર્યાદા છે તેમાં ચોક્કસ વધારો કરશે. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.